અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ભારે વરસાદ અને નદી ખાડીઓમાં પાણીની આવક વધતા અનેક માર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. અંકલેશ્વરથી હાંસોટને જોડતા મુખ્ય માર્ગ પર કડકિયા કોલેજ રોડ પર આવેલી આમલા ખાડીમાં પાણીનું સ્તર વધતા જાહેરનામું બહાર પાડી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન માર્ગ પર સતત બીજા દિવસે પણ ખાડીના પાણી વહેતા જોવા મળ્યા હતા, જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વર નજીક આવેલા પિરામણ ગામ પાસેના રેલવે અંડરબ્રિજમાં પણ સતત બીજા દિવસે પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકો અને રાહદારીઓ માટે અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે. હાંસોટ તાલુકાના બાડોદરા અને દંતરાઈ ગામ વચ્ચે આવેલી ખારી નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાતા નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ પુલ વાહન વ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે કંટિયાજાળ તરફ જતા વાહન ચાલકોને કોઈ અન્ય સલામત રસ્તા કે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.